હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લીલ વિશે પ્રાથમિક સમજ મેળવેલી છે. હવે આપણે લીલનું વર્ગીકરણ છે એ આ લેક્ચરથી સ્ટાર્ટ કરીએ છીએ. આપણે વાત કરીએ તે પ્રમાણે કે લીલને હાલ આપણે 3 જૂથમાં વર્ગીકૃત કરીને સમજીશું. આ ત્રણેય જૂથો છે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. સ્ટાર્ટ કરીએ છીએ આપણે ક્લોરોફાઇસીથી. તો ક્લોરોફાઇસી છે બરાબર, એને સામાન્ય રીતે હરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્લોરો શબ્દ છે એનો અર્થ થાય ગ્રીન એટલે કે હરિત, લીલું. ફાઇસીનો આમ અર્થ વનસ્પતિ થાય, પણ અહીં ફાઇસીનો અર્થ આપણે લીલ તરીકે કરીશું, જે લીલ માટે વપરાતો શબ્દ છે. તો ક્લોરોફાઇસી એટલે કે જે લીલ દેખાવે લીલા રંગની છે એને આપણે ક્લોરોફાઇસી તરીકે ઓળખીશું, જેને ગુજરાતીમાં આપણે હરિત લીલ અથવા તો લીલી લીલ તરીકે ઓળખીશું. તો ક્લોરોફાઇસી સામાન્ય રીતે હરિત લીલના નામથી ઓળખવામાં આવે છે. હવે ક્લોરોફાઇસીના જે સભ્યો છે એ આકાર અને દૈહિક આયોજનની દ્રષ્ટિએ બહોળી વિવિધતા ધરાવે છે. આમાંથી કેટલાક સભ્યો એક કોષીય છે, જેમ કે ક્લેમિડોમોનાસ છે, ક્લોરેલા છે, બરાબર, એ બધા એક કોષીય સભ્યો છે. તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એ એક કોષીય ક્લોરોફાઇસી છે, એક કોષીય હરિત લીલ છે. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા બરાબર એ તંતુમય ક્લોરોફાઇસી છે. આપણે અગાઉ આ ઉદાહરણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ટ્રેનના ડબ્બાની માફક કોષો ગોઠવાઈ અને તંતુઓ બનાવે છે, અને એ તંતુધારી બરાબર લીલના ઉદાહરણ છે યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા. જ્યારે વોલ્વોક્સ નામની જે ક્લોરોફાઇસી છે, હરિત લીલ છે, એ વસાહતી લીલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે એમ કહીશું કે હરિત લીલમાં અલગ અલગ સભ્યો દૈહિક આયોજનની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે. હવે હરિત લીલમાં ક્યાં રંજક દ્રવ્ય હાજર હોય છે? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બીની ખાસ કરીને હાજરી હોય છે. આ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી નામના રંજક દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્યની હાજરીને લીધે આ જે લીલ હોય છે એ ઘાસ જેવા લીલા રંગની દેખાય છે. કેવી દેખાય છે? ઘાસ જેવા લીલા રંગની દેખાય છે. આ રંજક દ્રવ્યો સ્પષ્ટ રીતે હરિતકણ નામની જે પટલમય અંગિકા છે એની અંદર આવેલા હોય છે. હવે હરિતકણ છે એ પણ કદમાં અને સ્વરૂપમાં અલગ અલગ લીલમાં બહોળી વિવિધતા દર્શાવે છે. કેટલીક લીલમાં જે હરિતકણ છે એ બિંબાકાર હોય છે. બિંબાકારનો અર્થ થાય કેવા? તો કે રકાબી જેવા. કેવા? રકાબી જેવા. તો કેટલીક હરિત લીલની અંદર જે હરિતકણ છે કુંતલાકાર હોય છે, સર્પાકાર કહી શકાય છે. કેટલાકની અંદર એ પટ્ટી આકારના હોય છે, કેટલાકની અંદર કપ આકારના હોય છે, તો કેટલાકની અંદર જાલાકાર હોય છે. તો આપણે એમ કહીશું કે અલગ અલગ ક્લોરોફાઇસીના સભ્યમાં હરિતકણની બાબતમાં પણ બહોળી વિવિધતા જોવા મળે છે. હરિતકણ બિંબાકાર એટલે કે રકાબી જેવા હોઈ શકે છે, કુંતલાકાર હોઈ શકે છે, પટ્ટી આકારના હોઈ શકે છે, કપ આકારના હોઈ શકે છે, કે પછી એ બરાબર જાલાકાર પણ હોઈ શકે છે. યાદ રાખજો, એવો કોઈ ક્વેશ્ચન નથી પૂછાતો કે કઈ હરિત લીલમાં જે હરિતકણ છે જાલાકાર હોય છે, કઈ હરિત લીલની અંદર હરિતકણ છે એ બિંબાકાર હોય છે. એવા કોઈ ક્વેશ્ચન્સ પૂછાતા નથી, એની કોઈ આકૃતિઓ પણ પૂછાતી નથી. એટલે વધારે પડતી ડિટેલને મગજમાં ભરવાની જરૂર નથી. બરાબર, સિમ્પ્લિફાઈ રીતે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એવી રીતે આકાર જ તમારે યાદ રાખવાના છે કે હરિતકણ છે બરાબર એ બિંબાકાર, કુંતલાકાર, પટ્ટી આકારના, કપાકારના કે પછી એ જાલાકાર હોઈ શકે છે. ખોરાકનો સંગ્રહ એ લીલનું એક અગત્યનું લક્ષણ છે. તો ક્લોરોફાઇસીમાં ખોરાકનો સંગ્રહ છે એ પાયરેનોઇડના સ્વરૂપમાં થાય છે. શેના સ્વરૂપમાં થાય છે? પાયરેનોઇડ, જેને ગુજરાતી અંદર પ્રોભુજકો તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રોભુજકો એટલે કે પાયરેનોઇડ છે એ હરિતકણના આધારકમાં આવેલા પ્રોટીન અને સ્ટાર્ચના બનેલા દ્રવ્ય છે. તો પ્રોભુજકો એટલે કે પાયરેનોઇડ એ હરિતકણના સ્ટ્રોમા એટલે કે આધારક વિસ્તારમાં આવેલા હોય છે, અને એ પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવે છે. મતલબ કે પ્રોટીન અને સ્ટાર્ચના સ્વરૂપમાં એ ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે છે. કેટલીક હરિત લીલમાં ટ્રાયગ્લિસરાઇડ એટલે કે તેલના બિંદુઓના સ્વરૂપે પણ વધારાનો ખોરાક છે એ સંગ્રહિત થાય છે. તો ક્લોરોફાઇસી એટલે કે હરિત લીલમાં
પ્રોભુજકો પાયરેનોઇડ અથવા તો તેલના બિંદુઓના સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ થાય છે. ખોરાકનો સંગ્રહ અલગ અલગ લીલના જૂથમાં અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે આપણે ફિયોફાઇસીમાં જોઈશું કે લેમિનેરિન અને મેનિટોલના સ્વરૂપમાં ખોરાકનો શું થાય છે? સંગ્રહ થાય છે. પણ અહીં આપણે ક્લોરોફાઇસીમાં યાદ રાખીશું એ પ્રોભુજકો એટલે કે પાયરેનોઇડ કે જે સ્ટાર્ચ અને પ્રોટીન ધરાવે છે, હરિતકણની અંદર આવેલા છે એના સ્વરૂપે, તેમજ કેટલીક લીલની અંદર એ તેલના બિંદુઓના સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન એ અવખંડન દ્વારા સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને તંતુમય લીલની અંદર અવખંડિત ભાગ છે એ ફરીથી સંભાજન પામી અને નવા સુકાઈની રચના કરે છે. જે બહુકોષીય લીલ છે એમાં પણ આ બહુ જ સામાન્ય ખાસિયત છે કે તૂટેલો ભાગ, અવખંડિત ભાગ સંભાજન પામી નવા લીલના છોડનું એટલે કે નવા લીલનું લળના સુકાઈનું સર્જન કરે છે. તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી બીજાણુ અલગ અલગ લીલમાં અલગ અલગ પ્રકારના હોય છે. લીલ જલીય છે, મોટે ભાગે લીલ કેવી છે? જલીય છે, પાણીમાં વસવાટ કરે છે. અને એટલા માટે એમના જે અલિંગી બીજાણુઓ છે એ ખાસ કરીને ચલ બીજાણુઓ હોય છે, એટલે કે કસાધારી બીજાણુઓ હોય છે, પાણીમાં તરવાની ક્ષમતા ધરાવે છે. તો આ જે ચલ અલિંગી બીજાણુઓ છે એ ચલ બીજાણુ ધાની, નામ યાદ રાખજો, ચલ બીજાણુ ધાની નામની રચનામાંથી ઉદ્ભવે છે અને એ એક પ્રકારના કસાધારી અલિંગી બીજાણુઓ છે. કેવા છે? હું એમ કહીશ કે એક પ્રકારના કેવા છે? કસાધારી, બરાબર, અલિંગી બીજાણુ છે જે પાણીમાં તરવાની ક્ષમતા ધરાવે છે. તો ચલ બીજાણુ ધાની એક રચના છે જેની અંદર સંભાજન દ્વારા આ કસાધારી ચલ બીજાણુઓ પેદા થાય છે, જે પાણીના માધ્યમથી ફેલાય છે અને બાદમાં અંકુરણ પામી નવા લીલનું સર્જન કરે છે. લિંગી પ્રજનન, બરાબર, એ જન્યુ સર્જનથી થાય છે અને જન્યુ સર્જનમાં પણ બહોળી વિવિધતા અલગ અલગ લીલમાં જોવા મળે છે. કેટલીક લીલ છે એ અંડ સમજન્યુક છે, મતલબ કે સમાન પ્રકારના જન્યુઓ પેદા કરે છે જેમાં નર અને માદા જન્યુ વચ્ચે તફાવત થઈ શકતો નથી. કેટલીક લીલ છે એ વિષમજન્યુક છે અને એમાં પણ કેટલીક વિષમજન્યુક લીલ છે એ અંડજન્યુક છે. કેવી છે? અંડજન્યુક છે. તો આપણે અગાઉ આ ઉદાહરણો જોઈ ચૂક્યા છીએ કે જે વોલ્વોક્સ છે, બરાબર, કઈ લીલ? તો કે વોલ્વોક્સ નામની જે હરિત લીલ છે કેવી છે? અંડજન્યુક છે. અને આગળ હું તમને સમજાવીશ કે સમજન્યુક જો લીલનું ઉદાહરણ પૂછવામાં આવે હરિત લીલનું તો એ છે ક્લેડોફોરા. શું છે? ક્લેડોફોરા. તો જન્યુ સર્જન લિંગી પ્રજનનની ખાસિયત છે અને અલગ અલગ લીલમાં જન્યુ સર્જનની બાબતમાં પણ વિવિધતા જોવા મળે છે. કેટલીક લીલ સમજન્યુક છે, કેટલીક અંડજન્યુક છે અને કેટલીક વિષમજન્યુક છે. તો આપણે ઉદાહરણ તરીકે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે યાદ રાખીશું કે વોલ્વોક્સ એ અંડજન્યુક છે, જ્યારે ક્લેડોફોરા જે 12થનું ઉદાહરણ છે એટલે યાદ રાખવાનું છે કે એ સમજન્યુક છે. લીલની જે કોષ દિવાલ છે, હરિત લીલની જે કોષ દિવાલ છે, મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી છે અને બહારની તરફ પેક્ટોઝનું આવરણ આવેલું હોય છે. આ પેક્ટોઝ શેનું બનેલું હોય? તો પેક્ટિન ધરાવે છે. પેક્ટોઝ શું ધરાવે છે? પેક્ટિન નામનો પોલિસેકેરાઇડ ધરાવે છે. તો હરિત લીલ એટલે કે ક્લોરોફાઇસીની જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝનું અંદરનું આવરણ અને બહારની તરફ એ પેક્ટોઝનું આવરણ ધરાવે છે. યાદ રાખજો, બીજી લીલના જૂથ છે ફિયોફાઇસી, એમાં કોષ દિવાલમાં થોડો ઘણો તફાવત હશે, એટલે અહીં આપણે યાદ રાખીશું કે એ સેલ્યુલોઝ અને પેક્ટોઝની બનેલી છે. ચલો ઉદાહરણો યાદ રાખીએ. તો ક્લેમિડોમોનાસ કે જેને અગાઉ આપણે શેના ઉદાહરણ તરીકે લઈ ચૂક્યા છીએ? એક કોષીય લીલના. એટલે ફરીથી આપણે એને રિપીટ કરીએ કે ક્લેમિડોમોનાસ એક કોષીય લીલ છે. ક્લોરેલા પણ એવી જ લીલ છે. કેવી છે? એક કોષીય લીલ છે. વોલ્વોક્સ કે જે શેના તરીકે ઓળખાય છે? રોલિંગ આલ્ગી તરીકે ઓળખાય છે. આ શબ્દ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ તો નથી પણ છતાં પણ યાદ રાખજો, એ રોલિંગ આલ્ગીના નામથી ઓળખાય છે. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા, બરાબર, કેવી લીલ છે? તમે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તંતુમય લીલ છે. અને કારા કે જે પણ એક હરિત લીલનું ઉદાહરણ છે. હવે આપણે આકૃતિઓ જોઈ જઈએ કે જે આપણા મટીરિયલમાં ઇન્વોલ્વ કરેલી છે. યાદ રાખજો, મટીરિયલની તમામ આકૃતિ ટેક્સ્ટબુકની જ છે. ચલો 11થની ટેક્સ્ટબુકમાં આપેલી આ વોલ્વોક્સની આકૃતિ છે. વોલ્વોક્સ કે જે વસાહતી લીલ છે. વોલ્વોક્સ કેવી લીલ છે? વસાહતી લીલ છે. અને બીજું એ શેના નામથી ઓળખાય છે? રોલિંગ આલ્ગીના નામથી ઓળખાય છે. તો તમે ફૂટબોલના બોલની માફક આ વોલ્વોક્સની વસાહતો જોઈ શકો છો. આ વોલ્વોક્સની જે વસાહતો છે એ આખી વસાહતો છે એ
એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલિત હોય છે, એટલે કે એ મૂવ કરી શકે છે, અને એટલા માટે એને વસાહતી લીલ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની ચર્ચા કરતા હતા. અહીં તમે જોઈ શકો છો કે જે વોલ્વોક્સ છે એને મેં વસાહતી લીલ તરીકે દર્શાવેલી છે, જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે, અને એને રોલિંગ આલ્ગી કહેવાય છે. આવું શા માટે કહેવાય છે? આ જે વોલ્વોક્સની વસાહત છે, જે તમે જોઈ શકો છો ફૂટબોલના દડાની માફક છે, એ આખી વસાહત છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલિત થઈ શકે છે, અને એમ જેમ ફૂટબોલનો બોલ હોય છે એ રોલ કરી શકે છે, એમ આખી જે વોલ્વોક્સની વસાહત છે રોલ કરી શકે છે, એટલા માટે એને રોલિંગ આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. બીજી ટેક્સ્ટબુકની આકૃતિ યુલોથ્રિક્સની છે, જે તંતુમય લીલ તરીકે અહીં દર્શાવેલી છે. એનું તંતુમય સ્વરૂપ પર તમે જોઈ શકો છો. ચલો, હવે જે તમે જોઈ રહ્યા છો એ આકૃતિ ક્લેડોફોરાની છે. શેની છે? ક્લેડોફોરાની છે. આ આકૃતિ આપણી 11th ટેક્સ્ટબુકની નથી, પણ 12th જે ટેક્સ્ટબુક છે એમાં ચેપ્ટર 1 છે સજીવોમાં પ્રજનન, એમાંથી લીધેલી છે. કારણ કે 12th ટેક્સ્ટબુકની આકૃતિ પણ નીટ સંબંધિત જ છે, અને એટલા માટે અહીં પૂછાઈ શકે છે. તો ક્લેડોફોરાના આ સમજન્યુઓ છે. ક્લેડોફોરા હરિતલીલ છે, એ સમાન પ્રકારના જન્યુઓ પેદા કરે છે. તમે જોઈ શકો છો કે બંને પ્રકારના જે જન્યુઓ છે, બરાબર, એ આકારની દ્રષ્ટિએ સમાન જ છે, એટલે એમાં નર કે માદા એવો અલગ તફાવત કરી શકાતો નથી. ચલો, નીચેની આકૃતિ કારાની છે. કારાની આ જે આકૃતિ છે એ પણ 12th ટેક્સ્ટબુકમાંથી લીધેલી છે. એમાં તમે જોઈ શકો છો અલગથી એમણે એનલાર્જ કરીને બતાવેલું છે આકૃતિમાં. જે અંડધાની છે, બરાબર, એ માદા જનન અંગ છે, માદા જાતીય અંગ છે. ત્યાંથી અંડજન્યુ છે અથવા તો અંડકોષ નામનો જે જન્યુ છે પેદા થાય છે. જ્યારે એના નીચેના ભાગમાં આવેલી જે ધાની છે એ પૂજન્યુ ધાની છે, જે નર જાતીય અંગ છે, જેમાંથી નરજન્યુ છે પેદા થાય છે. તો કારા, કે જે ક્લોરોફાઇસીનું જ ઉદાહરણ છે, એમાં આપણે અંડધાની અને એના નીચે આવેલી પૂજન્યુ ધાની જોઈ શકીએ છીએ. અંડધાનીમાંથી અંડજન્યુ એટલે કે અંડકોષ પેદા થાય છે, માદા જનન કોષ પેદા થાય છે, જ્યારે પૂજન્યુ ધાનીમાંથી નરજન્યુ પેદા થાય છે. તો અહીં આની સાથે આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફિયોફાઇસીને સમજીશું. થેન્ક યુ.